પ્રશ્ન 1. નીચેના પૈકી કોણ ત્રિપુટીવીરનો ભાગ નથી જે વિદેશથી ભારત માટે સ્વાયત્તા કારણોસર સક્રિય રીતે કામ કરતા હતા? અ. શ્યામજી કૃષ્ણ વર્મા, બી. જી. વી. જોશી, સી. ભીખાઈજી કામા, ડી. સરદારસિંહ રાણા. જવાબ બી. જી. વી. જોશી. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? અ. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919, બી. ખિલાફત આંદોલન 1920, સી. સ્વરાજ પક્ષની સ્થાપના 1923, ડી. બારડોલી સત્યાગ્રહ -1930. જવાબ ડી. બારડોલી સત્યાગ્રહ -1930. પ્રશ્ન 3. કુતબુદ્દીન ઐબક 2 વાર ગુજરાત ઉપર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? અ. વિશ્લદેવે વાઘેલા, બી. લવણ પ્રસાદ, સી. ભીમદેવ પ્રથમ, ડી. વિમલ મંત્રી. જવાબ બી. લવણ પ્રસાદ. પ્રશ્ન 4. નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નર જનરલ મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી? અ. વોરેન હેસ્ટિંગ, બી. સર જહોન શોર, સી. લોર્ડ મિન્ટો, ડી. લોર્ડ કોર્નવોલિસ. જવાબ ડી. લોર્ડ કોર્નવોલિસ. પ્રશ્ન 5. વિદ્યમાન વેપાર માર્ગોમાં નીચેના પૈકી કયા માર્ગના ઉમેરો ગુપ્ત યુગમાં થયો હતો? અ. ચીનનો જમીન માર્ગ, બી. એલેક્ઝાન્ડ્રિયાનો દરિયાઈ માર્ગ, સી. દક્ષિણ આફ્રિકાનો દરિયાઈ માર્ગ, ડી. ઉત્તર રશિયાનો જમીન માર્ગ. જવાબ અ. ચીનનો જમીન માર્ગ. પ્રશ્ન 6. નીચેના પૈકી કયા વેદમાં જાદુઈ ચિત્તાકર્ષક શક્તિ અને જાદુ મંત્રોનો સમાવેશ થાય છે? અ. ઋગ્વેદ, બી. યજુર્વેદ, સી. અથર્વવેદ, ડી. સામવેદ. જવાબ સી. અથર્વવેદ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયા હડીય સ્થળમાંથી ઈ.સ. પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે? અ. રોઝડી, બી. ધોળાવીરા, સી. લોથલ, ડી. રંગપુર. જવાબ બી. ધોળાવીરા. પ્રશ્ન 8. ભારતના પ્રાચીન ગણરાજ્યમાં લિચ્છવીઓનું ગણરાજ્ય એટલે કયું? અ. કપિલવસ્તુ, બી. મગધ, સી. વજીજ, ડી. વૈશાલી. જવાબ ડી. વૈશાલી. પ્રશ્ન 9. સન 1855ના ડિસેમ્બરની 28મી તારીખે બપોરે મુંબઈની એક ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં કોંગ્રેસની સૌપ્રથમ સભા મળી અને આ સભાથી કોંગ્રેસનો જન્મ થયો. કોંગ્રેસના આ પ્રથમ અધિવેશનના પ્રથમ પ્રમુખ કોણ હતા? અ. વ્યોમેશચંદ્ર બેનર્જી, બી. ફિરોઝશાહ મહેતા, સી. દાદાભાઈ નવરોજી, ડી. બદરુદ્દીન તૈયબજી. જવાબ અ. વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન 10. બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? અ. 30 એપ્રિલ 1947, બી. 22 જુલાઈ 1947, સી. 18 જાન્યુઆરી 1947, ડી. 16 ફેબ્રુઆરી 1947. જવાબ અ. 30 એપ્રિલ 1947. પ્રશ્ન 11. ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? અ. ડો. રાજેન્દ્ર પ્રસાદ, બી. ડો. ભીમરાવ આંબેડકર, સી. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડી. ડો.
સચ્ચિદાનંદ સિંહા. જવાબ અ. ડો. રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 12. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો? અ. શંકરલાલ પરીખ. બી. શંકરલાલ બેંકર. સી. મહાદેવભાઈ દેસાઈ. ડી. મોહનલાલ પંડ્યા. જવાબ અ. શંકરલાલ પરીખ. પ્રશ્ન 13. નીચેનામાંથી કયા લેખકે બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી? અ. ગગનવિહારી મહેતા. બી. ધીરેન્દ્ર મહેતા. સી. ભરત મહેતા. ડી. રાજેન્દ્ર મહેતા. જવાબ અ. ગગનવિહારી મહેતા. પ્રશ્ન 14. 1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા? અ. મહાત્મા ગાંધી. બી. મોતીલાલ નહેરુ. સી. શૌકત અલી. ડી. એમ. એક જીણા. જવાબ સી. શૌકત અલી.